જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુડી અપડેટ ચેનલમાં. તો આજે આપણે વાત કરવાની છે માનવ કલ્યાણ યોજના વિશે. યોજના વિશે તમામ વાત કરીએ પહેલાં ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મારા રોજબરોજના વિડીયો તમને ચેનલમાં મળી રહે. તો માનવ કલ્યાણ યોજનાના વર્ષ 2025-26ના ફોર્મ ચાલુ થઈ ગયા છે. તો યોજના વિશે વાત કરીએ તો યોજનાનો લાભ અને સહાય રાજ્યમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના વ્યક્તિઓ કે જેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી પોતે પગભર થઈ શકે અને રોજગાર મેળવી શકે તે હેતુથી ગુજરાત સરકારનું કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત અલગ અલગ 10 પ્રકારનો વ્યવસાય જેમ કે દૂધ દહીં વેચનાર, ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવટ, વાહન સર્વિસીસ અને રિપેરિંગ, પ્લમ્બર, સેન્ટિંગ કામ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ અને રિપેરિંગ, અથાણા બનાવટ અને પંચર કીટ જેવા વ્યવસાય શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે. આ યોજનાના લાભ રાજ્યના કોઈ પણ વર્ગના અરજદારો મળી શકે છે. અરજદારના કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખ સુધીની હોવી જોઈએ. અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 60 વર્ષની હોવી જોઈએ. અરજદારે અરજી ફોર્મ ભર્યા બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો પાસેથી ફોર્મની ચકાસણી થશે. ત્યારબાદ મંજૂર થયેલ અરજીનો ઓનલાઈન ડ્રો કરવામાં આવશે. જે ઉમેદવારોના નામ ડ્રોમાં જાહેર થશે તેમને વાઉચર એટલે કે QR કોડ આપવામાં આવશે. જે વાઉચર લઈને માન્ય ડીલર પાસેથી સાધનોની ટૂલકીટ મેળવવાની રહેશે. અરજી વિશે વાત કરીએ તો અરજી ક્યાં કરવાની રહેશે? તો અરજી ઓનલાઈન કરવાની છે. આ યોજનાનો લાભ મેળવવા માટે અત્યારે કુટીરના ઓફિશિયલ પ્લેટફોર્મ કુટીર ગુજરાત ગવર્મેન્ટ ઇન પરથી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો ડોક્યુમેન્ટ ક્યાં જોઈશે? તો ડોક્યુમેન્ટમાં જોવા જઈએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, ઇશ્રમ કાર્ડ, ઉંમરનો પુરાવો, આવકનો દાખલો અને જાતિનો દાખલો સાથે સાથે સ્વઘોષણા પ્રમાણપત્ર વગેરે જેવા ડોક્યુમેન્ટની